શિવજી જોડે સંલગ્ન છે, સમર્પિત. રુદ્રાક્ષ પહેરવામાં આવે એટલે આખું શરીર, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર, અને શંકરાચાર્ય લીધું મહાકારણ શરીર, એ શિવજીને સમર્પિત થઈ. કોને સમર્પિત થઈ? શિવજીને. હવે શિવજી એટલે શું? શિવજી કોને કહેશો? લોકોમાં તો બહેનો ગૌરી વ્રત કરે છે, નથી કરતા? ગૌરી વ્રત કરે છે. હવે ગૌરી વ્રત કરે છે પાર્વતી, એટલે ગૌરી એટલે કુંવારી અવસ્થા હોય એટલે ગૌરી કહેવાય, લગ્ન થાય એટલે ઉમા કહેવાય, અને કાર્તિક સ્વામીનો જન્મ થાય એટલે પાર્વતી કહેવાય. એ શિવજીનું વ્રત કરે છે, શિવજીને આરાધ્ય છે. તો શિવજી એટલે શું? એ પોતે ગુરુ તત્વને જોઉં છું, એમાં મારા ગુરુજીને જોઉં છું. શિવજી એટલે ગુરુ છે. તો કે છે શિવ પૂજા આખા જગતમાં વ્યાપક હતી, ભારતમાં જ નહીં, ઇજિપ્તની અંદર, પછી ફ્રાન્સમાં, જેટલી સુમેરિયા, બેબીલોન, એસિરિયા, જેટલી જૂની સંસ્કૃતિઓ છે, અને અહીંયા હરપ્પા, મોહેંજો, બધામાંથી શિવજીના શિવલિંગના ચિહ્નો મળ્યા છે. તો આટલી બધી વ્યાપક પૂજા, ભારતનું કોઈ એવું ગામ ન હોય કે જ્યાં શિવાલય ન હોય. તો આટલી બધી વ્યાપક પૂજન અર્ચન થતું હશે, તો શિવજીનું સ્વરૂપ શું હશે? સુની સાહેબ તો કે શિવ એટલે કલ્યાણ સ્વરૂપ, આત્યંતિક કલ્યાણ થઈ ગયું છે. મન વચન કાયાથી તદ્દન મુક્ત થઈ ગયા છે, અને બીજાનું કલ્યાણ કરવાનું સામર્થ્ય ધરાવે છે. એ શિવજીનું સ્વરૂપ કહેવાય. અને બીજા અર્થમાં કહો તો આત્મ અનુભવી જ્ઞાની પુરુષ, શાસ્ત્ર વાળા નહીં, કેવા? અનુભવી જ્ઞાની. એ શિવજીનું સ્વરૂપ છે. અને એ પાછા કેવા હોય કે પ્રગટ હોય અને પાર્વતીથી પર થયા હોય. એટલે શિવાલયમાં પાર્વતીની મૂર્તિ હોય એ પાછળ પાર્વતી એટલે પ્રકૃતિ. આ એક શરીર છે ને, શરીર, એમાં બે આવ્યા છે. એક તો પ્રકૃતિ છે અને બીજું આત્મ તત્વ, ચેતન તત્વ, એટલે શિવ તત્વ. એક શરીરમાં, એક ક્ષેત્રમાં બે આવ્યા છે અને પાછા બે ભેળસેળ થઈ ગયા છે. દૂધ અને પાણી નીકળ્યું, દૂધ અને પાણી નીકળ્યું. હવે એને જુદા પાડે, અને જુદા પાડી અને પ્રકૃતિથી એકદમ પર થઈ જાય, પોતાનું શિવ સ્વરૂપ ખુલ્લું થઈ જાય અને બીજાને ખુલ્લું કરી શકે, એ જ્ઞાની પુરુષ. એ જ્ઞાની પુરુષને
આ રુદ્રાક્ષની માળા પહેરી અને આ શરીર સમર્પિત થયું. હવે શરીર સમર્પિત કરવું સહેલું છે. શરીર એટલે તનથી, ચાલો ધનથી, પછી ત્રીજું મનથી આવે છે. એ મનથી શી રીતે સમર્પિત થવું? શી રીતે થવું? ભક્તિથી તું ચલાવ એમ ચાલુ, તું કરો એમ કર. હા, તો મનથી એટલે એ જ્યારે કઈ અત્યારે મનમાં એવી માન્યતા છે કે હું જ જગદીશભાઈ છું અને હું તેજલ બેન છું, સેજલ તેજલ છું, બરાબર. હવે મનથી સમર્પિત થાય એટલે જ્ઞાની પુરુષ જે કે એને મન સ્વીકારે. એમાં સહેજે ક્યારે કિંચિત માત્ર સંદેહ થાય નહીં તો મનથી સમર્પિત કહેવાય. અને એ સમર્પણ કેવું હોય? અનન્ય હોય, અન્ય કોઈ પણ નહીં. એટલે જ્ઞાની પુરુષ કહે કે ભાઈ મન, વચન, કાયા આ ત્રણેયથી જુદું એવું પોતાનું આત્મ સ્વરૂપ છે, શુદ્ધ આત્મા છે. તમે આત્મા છો. એટલે મન જે પહેલા અંદર બતાવતું હતું કે હું જગદીશભાઈ છું, એની જગ્યાએ હું કોણ છું? આત્મા છું. તો મનથી સમર્પિત થયા. બેસી ગયું બરાબર. અને એ મન ક્યાં રહે છે? એ મનનું લોકેશન શું? જે મનની અંદર આ ફિટ કરવાનું છે એ મનનું લોકેશન ક્યાં? કહો. આજ્ઞા ચક્ર આ ચાંદલો કરે છે ને ત્યાં. એટલા માટે જરૂર અહીંયા ચાંદલો કરવામાં આવે છે. એ ભાવ મન છે. એ ભાવ મનમાં આખું ભાવ પરિવર્તન આવે અને મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે, હું આત્મા છું એવું સંપૂર્ણપણે નક્કી થઈ જાય. અને પછી આત્મ અનુભવ થાય. અનુભવ પછી એનું લક્ષ બેસે અને બાકીનું જીવન છે તો નદીના પ્રવાહની માફક એ વહ્યા જ કરે, વહ્યા જ કરે, વહ્યા જ કરે અને સમુદ્રમાં જઈને નદી મળે. કારણ કે સમુદ્રમાંથી ઉત્પન્ન થઈ છે, વરાળ દ્વારા જ્યાંથી ઉત્પન્ન થયું હોય ત્યાં આવીને વિરમે. એટલે નદી જે અલગ અસ્તિત્વ એને ઊભું કર્યું હતું કેવું? સમુદ્રમાં એ અલગ અસ્તિત્વ પાછા મૂળ સ્વભાવમાં આ પ્રકૃતિ સ્વભાવ ભળી જાય. એટલે પ્રકૃતિ ત્રિગુણાત્મક અને ત્રિગુણથી પર એવું પોતાનું ચેતન સ્વરૂપ એ બેસી જાય તો કે જે કેવું છે એ તો જન્મ છે ને અમર છે. ત્રિગુણાત્મક એટલે એમાં ત્રણ સત્વગુણ, રજોગુણ ને તમોગુણ. કાં તો સાત્વિક હોય, રાસિક હોય, તામસિક હોય, એમ તો 9 ગુણ આવશે. સત્વ, રજસ, તમસ. પણ એટલે સત્વ હોય એને 3, સત્વ, રજસ, પછી રજસ, સત્વ, આમ એ રીતે. એટલે 9ની ફિગર લીધી અને અષ્ટદા પ્રકૃતિ, આમ 8 કર્મો. એ 8 કર્મોને જે કૃષ કરે એ કૃષ્ણ ભગવાન કહેવાય. અને બધાનું કલ્યાણ જ કરી નાખે એ શિવ સ્વરૂપ કહેવાય.
એટલે બધાના આરાધ્ય દેવ તરીકે શિવજી આવે છે. રામચંદ્રજીએ શિવજીની ઉપાસના કરી છે. આ શિવજીનું શું એટલે કે છે નક્કી થઈ જાય કે હું આત્મા છું, શુદ્ધ આત્મા છું, એવું નક્કી થઈ જાય. બરાબર? બેસી જુઓ. હા બરાબર ને? પછી ત્યાં જે અંતઃકરણમાં કોઈ દિવસ ક્લેશ ન થાય, નારાજી ના આવે, અધૂરાપણું ન રહે, આંતરદા ન થાય, અજંપો ન આવે, મતભેદ ન પડે, અંદર ઘર્ષણ ન થાય, ઊંતાતુસી ન થાય, ઈષ્ટ ને અનિષ્ટ એવું ન થાય, હર્ષ શોક ન થાય, કોઈ દ્વંદ્વ ન થાય, અને નિરંતર વચ્ચે સહેજ પણ ગેપ વિના આનંદ રહ્યા કરે. તો એવું ગમે કે નહીં તમને? એ જ ગમે. એ જ ગમે ને? હા. જગદીશભાઈને પૂછો તો એ એવું જ કહે છે, એ જ ગમે. અને આ જગદીશભાઈ શું કહે છે? એ જ ગમે. એવું જોઈએ. ક્યાં સુધી મનુષ્ય શરીર હોય અને અંદર આ ક્લેશ, અહંકાર, અધૂરાપણું, આંતરદા, એટલે અંદર આ ઊંડે 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 જલન થયા કરે, એ ગમે. દરેક જીવ કે જે સુખની ચાહના કરે છે, શું જોઈએ છે એને? સુખ એટલે આનંદ જોઈએ છે. આનંદનો ઓપોઝિટ વર્ડ નથી, આનંદનો ઓપોઝિટ વર્ડ નથી, કોઈ જગ્યાએ નથી. આત્માનો ઓપોઝિટ વર્ડ આપણે અનાત્મા એવું ઊભું કર્યું છે, બાકી એનોય નથી. ના, જે સ્વરૂપે સ્વભાવે શબ્દાતીત છે એનો ઓપોઝિટ શબ્દ શી રીતે? આનંદનો નથી, વિષાદનો છે. વિષાદ માણસ નથી, નિરાશા નથી થઈ જતી. કોઈ વાર થાય છે. જગદીશભાઈ ત્રીજું લોચટ કોઈ વાર ઉગાડે તો તમને થાય? ગુરુ સંભાળ લે છે. ગુરુ સંભાળ લે છે. પણ હવે અને એમને પણ ગુરુ સંભાળ લે છે એટલે ત્રીજું લોચન ખોલતા નથી. સજગતા આવી જાય એમનામાં પણ, ગુરુ હાજર થઈ જાય એમનામાં પણ સજગતા થાય એટલે પછી ખુલે નહીં. સાધના દરમિયાન બહુ ફેર પડી ગયો છે. હવે કે જે સદગુરુ સ્વરૂપ આખું અંદર પ્રગટ થાય, ચેતન સ્વરૂપ અંદર પ્રગટ થાય, એટલે સંભાળનારો અને જેની સંભાળ રાખવામાં આવે છે એનો ભેદ ભૂસાઈ જાય. દરેકને એવો આનંદ જોઈએ છે જે આનંદ ક્યારેય જાય નહીં. સામેનો ગાળ દે તો જાય નહીં. બરાબર? એવો આનંદ જોઈએ. શરીરને કંઈ પણ થાય તો એ આનંદ જાય નહીં. આધિ વ્યાધિ ઉપાધિ વચ્ચે અખંડ સમાધિ, આનંદ રહે ને સમાધિ. એવું ગમે કે નહીં? સોની સાહેબ શું કરશો? તમારા કરતા આગળ આવ્યા ખસતા ખસતા. સ્ત્રીઓનો સ્વભાવ છે. તો કે છે
તો કે જે વ્યવહારની અંદર જો આનંદના સંયોગો રાખવા હોય તો નક્કી કરવું જોઈએ કે બધાને આનંદ આપવો. બધાને શું આપવું? આનંદ. હવે કીડી અહીંયા કરડી જાય તો આપણે એને શું આપવાનું? બનશે એ? સાચવીને એને નુકસાન ના થાય તો બાજુ પર ઉઠી ગઈ એટલું થાય, બીજું તો ના થાય. એનું નુકસાન ન થાય તો બાજુએ મૂકો ને કોણ મૂકનારો કોણ થાય? એ અને એને નુકસાન શી રીતે? જો તમને કીડી અહીંયા કરડે એટલે શું થાય? જીવને દુઃખ થાય. તો એવો એને બોધપાઠ શીખવાડ્યો કે નહીં? તો બોધપાઠ શીખવાડે એ શું કહેવાય? ગુરુ. ગુરુ પાછા સાચવીને બાજુએ ખસી જાય તો રહેવા દો ને યાર, ગુરુ ક્યાં ખ્યાલ આવ્યો? કોઈ સહન ના થાય તો શું કરવાનું તે વખતે? શાનું સહન ન થાય? કરે ને તો સહન ના થાય તો શું કરવાનું? આ જીવ આખા નરકની વેદનાઓ ભોગવીને આવ્યો છે. સહન કોને ન થાય? નક્કી કરે એટલે થઈ જાય છે. શું કરશે? તો કે છે કોઈ પણ સંયોગ આવે પોતાનો આનંદ છે એ આનંદ જાય નહીં અને આનંદનું બધા વાવેતર કરે. એટલે એનામાં શું જોવે? ગુરુ. તો ગુરુ જોવે એટલે ગુરુ અનુકૂળ થઈ જાય. કોઈને પ્રતિકૂળ થાય? આમ કીડી ફરતી હોય ને સાહેબ તો એ કરડે નહીં, એવું નથી બનતું? હા. તો કે છે હિસાબ હોય તો જ કરડે. તો ગભરાઈ જાય આપણે પેલું કરીએ તો આપણી અંદર હિંસાનું પરમાણુ હોય. તમારા ઘરમાં તો અહિંસા છે ને? અહિંસા છે ને? હા, અહિંસા નામ રાખ્યું છે. મારી દીકરીનું નામ અહિંસા છે. અહિંસા છે. અંદર હિંસા છે એ બહાર ફોકસ કદાપી. એટલે આપણે બધાને આનંદ આપે જ જવું બને. બધાને શું આપવાનું? આનંદ, સુખ, શાંતિ, પ્રસન્નતા, પ્રેમ, આનંદ, ઉત્સાહ બને. આવો જય સચિદાનંદ. ભાવમાં સ્વભાવ મળી જાય. હવે એમને પેરેલાઇસિસ થઈ ગયું. પેરેલાઇસિસ તો એકલા રહેતા હતા, એમાંથી પછી ઉભા રહે. પણ એ આનંદ છે એ અખંડ રહે. બધું એ પરમેનન્ટ આનંદ રહે છે. એવો કે છે આનંદ એ પોતાનું સ્વરૂપ છે. સ્વરૂપ. રૂપાળામાં રૂપાળું કોણ છે? સ્વરૂપ છે. એટલે સ્વરૂપ નીકળી જાય એટલે શરીર કેવું થઈ જાય છે? હા, અને બિહામનું થઈ જાય. બિહામનું. આ રળિયામણું જે લાગે છે એ કોને કારણે લાગે છે? સ્વરૂપને કારણે. અને બધા પ્રેમ પણ સ્વરૂપને જ કરે છે. પ્રેમ કોને કરે છે? સ્વરૂપને કરે છે. સ્વરૂપ નીકળી જાય એટલે કાઢો. હા. પછી કે કાઢો. તો લોકોને એમ લાગે છે અને દરેક માણસને એમ લાગે છે કે દેહને પ્રેમ કરે છે. એવું નથી. ખરેખર તો સ્વરૂપ પોતે પ્રેમ સ્વરૂપ જ છે. આત્માને જ પ્રેમ કરે છે.
એટલે એ સ્વરૂપ નીકળી જાય. પછી એ દેહને પ્રેમ કરતા નથી. જો દેહને પ્રેમ કરતા હોય તો એ વખત ના કરે. પોતે પરમ પ્રેમાસ્પદ છે. પરમ પ્રેમાસ્પદ છે. આસ્પદ પ્રેમનું એટલે પ્રેમ સ્વરૂપ જ છે. જેમ સાકર ગળપણ રૂપ છે. હવે એ ગળપણ માટે સાકરને 12 ફાંફા મારવા પડે. સ્વરૂપ છે, બરાબર. એમ પોતે જ આનંદ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે. પછી સુખ માટે સાડી બજારમાં જવું પડે, ફાંફા મારવા પડે. જો મારવા પડે તો માનવાનું કે એને પોતાના સ્વરૂપની ખબર ચિત્ત કોઈ જગ્યાએ જાય જ નહીં. ચિત્ત કોઈ જગ્યાએ જાય નહીં. ચિત્તને આનંદ જોડે સંબંધ છે. એટલે કૃષ્ણ ભગવાનનું એક નામ શું છે? ચિત્ત ચોર. લોક ભાષામાં માખણ લીધું. માખણ એટલે શું? કે દૂધ અને પાણી બે ભેગા થઈ ગયેલા પ્રકૃતિ અને પુરુષ ચેતન તત્વ, એ બે જે ભેગા થયેલા એનું દહીં જમાવી અને વલોણું વલોવે છે. વલોવે છે કે નહીં? વૈષ્ણવો એમાં બે હોય છે. નેત્રા પેલા દોરી, એક રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને એક રિયલ વ્યૂ પોઈન્ટ. આમ બેનું બેલેન્સ પેરેલર થાય કે વ્યવહાર દ્રષ્ટિએ જગદીશભાઈ બરાબર છે. વ્યવહાર દ્રષ્ટિએ ધર્મપત્ની એ આમ એ પાછું આમ જાય એટલે તરત જ પેરેલર એક જ છે કે નીચે દ્રષ્ટિ આત્મદ્રષ્ટિએ શુદ્ધ આત્મા. એટલે એ જે એમાંથી કે જે માખણ છૂટું પડી જાય, માખણ એ છૂટું પડેલું માખણ એ ઉપર તર્યા જ કરે. હવે એ કે છે એકવાર છૂટું પડ્યું એ ફરીથી ભળે જ નહીં. એનો સ્વભાવ એવો છે. તો કે જે પહેલા ભળેલું હતું કે પહેલાય ભળેલું નહોતું. મૂળ તત્વ ટંકોત્કીર્ણ ગુણને કારણે છૂટા જ છે, પણ આપણી માન્યતામાં હવે એ છૂટું પડ્યું. એ માખણ જેને પ્રિય છે એ કૃષ્ણ છે. એટલે કૃષ્ણ ભગવાન કોઈ જગ્યાએ સાસ માટે માથાકૂટ નથી કે માખણ લીધું છે. જ્યાં ત્યાંથી શું લીધું? માખણ. એટલે આમ જોવે તો તરત જ શુદ્ધાત્મા. તરત શું જોઈ લે? શુદ્ધાત્મા. એટલે સાસને જુદી પાડી દે. આમ જોવે તો શું દેખાય? શુદ્ધાત્મા. એટલે બે દ્રષ્ટિ પેરેલર એપ્લાય કરવાની છે. વ્યવહાર દ્રષ્ટિએ નેત્રેન્દ્રિયથી પેકિંગ, અને એ જ વખતે અંદર જે દિવ્ય ચક્ષુ ઉત્પન્ન થયા. કયા? દિવ્ય ચક્ષુ. એ દિવ્ય ચક્ષુ અરૂપીને જોઈ શકે અને આ રૂપીને જોઈ શકે. એટલે આ ચક્ષુ એ પસંદ કર્યું ગોરા, શામળા, ઊંચા, નીચા, પહોળા, પાતળા, જાડા, આ બધું કર્યું આ ચક્ષુ. અને એને કારણે એના સંસ્કારો હૃદયમાં અંકિત થતા.
હવે કે જે બધા સંસ્કારોને વાઇપ આઉટ કરવા માટે અંદર અરૂપીને જોઈ શકે એ કેવા કહેવાય? દિવ્ય ચક્ષુ. એ દિવ્ય ચક્ષુ કૃષ્ણ ભગવાને એકલા અર્જુનને આપ્યા. કોને આપ્યા હતા? એકલા એ અરૂપી જે ચેતન તત્વ છે એને તરત જ જોઈ લે. એટલે આ ચર્મચક્ષુએ જેવું આમ પેકિંગ જોયું પછી પેકિંગ ગોરું છે, કાળું છે, ઊંચું છે, પાતળું છે, નમણીય છે, કદું ત્યાં સુધી જાય જ નહીં દ્રષ્ટિ. તરત જ એમ પેલી એપ્લાય થઈ અને પેલાને ભેદી અને અંદર શું જોઈ લે? શુદ્ધાત્મા, માખણ જોઈ લે. એટલે કૃષ્ણ ભગવાને બધી મટુકીઓને ફોડી અને એમાંથી શું લીધું? માખણ લીધું. તો મટુકીઓ ફૂટેલી જ છે ને, એ ક્યાં આખી હવે રહેવાની છે? પણ મટુકી ઉપર એટલી બધું મમતા છે કે દરેકને એમ લાગે કે આ આખી રહે તો સારી. દરેકને એમ રહે આ આભાર માટલી. એટલે દરેક એને મટુકી પાછળ બધું ઇન્વેસ્ટમેન્ટ કરે. આખું બીટી પાડલી છે એટલે આખું ચિત્ત ત્યાં જ રહે. એટલે પોતે જાતે ક્યારે દેહાધ્યાસ તોડી શકે નહીં. અહંકારે ઉભો કરેલો દેહાધ્યાસ અહંકાર એનાથી તોડી શકે નહીં. એ તો સદગુરુ હોય, જ્ઞાની હોય, કૃષ્ણ હોય એમ પથ્થર મારે. એટલે ગોપીઓની માટલી કેવી થતી હતી? તે કઈ ગોપીઓની ફૂટી એ જોઈ જોતા. તો કે જેની ધારા આમ જગતની આમ જતી હોય એના બદલે ઉલટા આવે એટલે રાધા થાય. ઉપર જેની વિચારધારા છે એ. અને જે ગોપીઓ માથે માખણની મટકી લઈને જતી જતી માધવ લો બોલતી. માખણ લો બોલે નહીં, માધવ. એટલે એમનું અંદરનું બધું જ માધવમય થઈ ગયું હોય એની. બધા ઉપર કૃષ્ણ ભગવાન કોઈ દિવસ કાચા નથી પડ્યા. હવે જીવ એના હાથે આવરણ નથી હટાવી શકતો. આવરણ એટલે કૃષ્ણ ભગવાન એ વસ્ત્રોના હરણ કરે ગોપીઓના. આપણે એવું લઈ લીધું પેન્ટિંગમાં ને એવું એમ, પણ વસ્ત્ર હરણ એટલે ખરેખર ભગવત સ્વરૂપ ઉપર, આત્મા ઉપર, ચેતન ઉપર જે આવરણો આપણે નાખ્યા છે કે આ સાડી વિના તો ચાલે જ નહીં, કુટિયા વિના તો ચાલે જ નહીં. એ બધા જે આવરણો નાખેલા એ આવરણો કે છે કોણ ખસેડી શકે? એ કૃષ્ણ ભગવાને ખસેડ્યા. નિરાવરણ આત્મા. એટલે કે છે એમનું એક નામ ચિત્ત બધું. એટલે જેવો ખ્યાલ આવે કે પોતે આત્મા આનંદ સ્વરૂપ જ છે, સાકર સ્વભાવે કરીને ગળી જ છે,
પછી એ સાકર ગળપણ માટે બાર ફાફા મારે નહીં. નહીં. મારે તો માનવાનું કે એને સાકર નહીં, એ પોતાના સ્વભાવ ગુણની ખબર નથી. હવે નક્કી થઈ ગયું કે હું આનંદ સ્વરૂપ છું. કેવું છું? એટલે બાર પછી ચિત્ત આનંદ માટે જાય નહીં. બધી જગ્યાએથી ચિત્તની વૃત્તિઓ છે એ આમ દુનિયાના પદાર્થોમાંથી મોળી પડી ગઈ, ફીકી પડી ગઈ. કેવી થઈ ગઈ? ફીકી. અને અંદર પોતાના ઘરમાં, નિજ ઘરમાં આવી બેઠી. ક્યાં આવીને બેઠી? પોતાના ઘર. પોતાના ઘરમાં. તો પોતાના ઘરમાં જ આશ થાય ને, આનંદ આવે કે 5 સ્ટાર હોટલમાં આવે? પોતાના ઘરમાં આવે. 5 સ્ટાર હોટલમાં તો 5 દિવસ, પછી જેમ બિલ જોવે ને કે જે એ તો જેને વ્યગ્રતા થઈ હોય ને, વ્યગ્રતાના રોગીઓ એ 5 સ્ટાર હોટલમાં જાય એટલે એટલો સમય પેલી ફાઇલોથી ભેગા થયા ને એટલે એમને થોડું વજન ઓછું લાગે, બાકી વજન ગયું નથી. તો જ્યારે પોતાના ઘેર આવે, સાહેબ જેવા ઘરમાં આવે કે ચશ્મા ઉતારી દે, ચપ્પો કાઢી દે, આમ, અને કેવા સહજતાથી બેસે. જોજો બીજે સહજ રીતે બેસી છે કે નહીં, પોતાના ઘરમાં જોવાય. એટલે એ જ્ઞાની પુરુષની ખૂબી હોય છે. દાદા ભગવાન એમની આનું રહસ્ય કહે. એમણે તો ઘણા ઘેર જવાનું થાય ને, તો જુદા જુદા ઘેર જાય તો એ એમની સહજતા જતી નહોતી. પછી રહસ્ય પકડાયું કે એ બીજાના ઘેર જાય છે એવું એ લાગે જ નહીં એમને. હા, પોતાના ઘેર જ જાય છે અને પોતાનો જ કોટા વાપરે છે દરેક. સાહેબ આપણે એમ માનીએ છીએ કે આ પારકાના અથવા પેલા એવું નથી. પાછળથી કાઢી નાખ્યું હશે. હા, બિલકુલ કાઢી નાખ્યું. કાઢી તો આજે મોનિટર આખો ક્લાસ. તો પોતાના ઘરમાં આવે એટલે આશ થાય. કેવો આશ થાય? આનંદ આવે. તો એવો આનંદ કોઈ જગ્યાએ પોતાની કથા કરનાર અનંત ચૂરે એટલે કે જે ચિત્ત અને વૃત્તિઓ જે બહાર છે એ બધી અંદર આવીને પછી શરીરને ઠામ થઈ પછી બહાર જાય નહીં. એના પછી બધું મોડું લાગે એમ. એટલે આમ ખટાશ બરાબર ખાધી હોય પછી દાંતને કઈ તમે આપો ને તો એ ન કહીએ કે એને એ કામ કરતા જ બંધ થઈ જાય. એટલે બહિર વિષયોમાં ઇન્દ્રિયો પછી જાય જ નહીં. જોજો એને ગળિયો બળદિયો કહે છે. ગળિયો બળદિયો નામ સાંભળ્યું શું? પેલા ગાડે જોડે ને બળદિયા, તો એવા સરસ આમ દેખાતો હોય પણ જેવો આમ જોડે ને તો બેસી પડે. એ
જગતનો આવે ને આ બધો સંસારનો ને સંસારના ભોગનો, એટલે ઇન્દ્રિયો આમ દેખાતી હોય બહુ સતેજ, બીજોને એમ લાગે કે આ તો બહુ પાવરફુલ છે ઇન્દ્રિયો, પણ સંસારના ભોગનો આવે ને એવું થાય છે. તો જ અહીંયા આવવા પામ, એ સિવાય આવું. ગુરુજી ચિત્રું લઈએ તો કે છે આને અનુભવ કે છે. શું કે છે? અનુભવ. પોતાનો અનુભવ થયો એ સી રીતે જાય? કોઈ કાળે સાહેબ આ કળિયુગમાં વાસનાનો ક્ષય થાય એવું છે જ. માત્ર આ સમજણ થકી, જ્ઞાન થકી, સ્વસ્વરૂપની ના અનુભવ થકી જાય, બાકી કોઈ દિવસ થાય એવું નથી. ઉપરથી જેમ એના માટે મહેનત કરે પ્રયત્ન, એમ એના સંસ્કારો વધુ ને વધુ જોડે. પણ આ સમજ આવે કે વાસના ક્ષય મનોલય છે, અનાત્મજ્ઞાન. બીજું શું જોઈએ? આનંદ જોઈએ કે બીજું કંઈ જોઈએ? બસ. હવે તમને શું નહીં સાહેબ, તમે કોનું વર્યા કહો? પિત્તળને તો નહીં. બંનેના ગુણધર્મ જુદા છે. સોનું કે છે એટલું બધું લો ઓફ નોન રેઝિસ્ટન્સ વાળું છે કે કોઈ દિવસ રેઝિસ્ટ કરે નહીં. જેવું વાળો એવું તરત વળે, તરત. એક અંશ પણ એ અંદર વિરોધ કરે નહીં, વાંધા પાડે નહીં, વચકા પાડે નહીં, રીસાઈ જાય નહીં, મોઢું ઉતરી જાય નહીં. કોઈ બને એવી જેની પ્રકૃતિ થઈ ગઈ હોય એ પ્રકૃતિને સહજ કહેવાય. એને સોની કહેવાય. જે રૂપમાં રજૂ કરો એ રૂપમાં જ થઈ જાય. તમારે શુદ્ધાત્મા જોવા તો શુદ્ધાત્મામાં પડી જાય, તો એ હોય નહીં. અને એ હોય તો ગુરુજી હું હોય, અને હું હોય તો આ શરીર હોય, અને એ હોય જ્યારે શુદ્ધાત્મા હોય ત્યારે પેલી હોય નહીં, કારણ કે અંદર એના રૂપ ગોળ 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 તરકે જતી. એનું ચલન ન હોય, એવી સહજ થઈ જાય એટલે સહજાનંદ આયા કરે. એટલે તો અહીંયા નાકનું મૂકે છે. આ સોનું ચંપલમાં જડે છે. તો તમે કોનું વર્યા છો બોલો? સોની ને ચંપલમાં જડે છે. જડે. આવ્યું પેપરમાં વચ્ચે એક વાર દેવદેવીઓ અને રાજાઓ એ જડતા, પણ એ ચંપલ સાચવવા. એટલે કે છે સહજ પ્રકૃતિ છે. સહજ ક્યારે થાય? પોતે પોતાના ઘરમાં આવે એટલે સહજ થાય. પછી કે છે વાસના ક્ષય, મનોલય અને તત્વ જ્ઞાન, તત્વદ્રષ્ટિ થઈ જાય. તો કે હજુ તત્વદ્રષ્ટિ કેમ નથી થતી? અધ્યાસ હોય તો હું શરીર હોય. એટલે પાકો અભ્યાસ પાડ્યો નથી. શુદ્ધ ઉપયોગનો. કયા ઉપયોગનો? શુદ્ધ ઉપયોગ. એ કેસેટ હવે આપીશું. આપણે શુદ્ધ ઉપયોગનો એટલે શું?
કે વાણી વખતે પણ સેપરેટ રહી અને એ વાણીને અંદરથી જોતા હોય, જાણતા હોય અને સાંભળતા હોય. અંતઃકરણમાં જે કંઈ આવે એટલે વસ્તુના પ્રકાશમાં અવસ્તુ આખી ઝળક્યા કરે. અંતઃકરણમાં જે કંઈ આવે એ પણ આત્મપ્રકાશની અંદર દેખાઈ જાય, એને જોવે અને જાણે બધામાં. પણ આપણે વાતચીત કરતા હોઈએ ને એટલે એ લક્ષ્ય હોય કે સામેનો શુદ્ધાત્મા, તો એ નથી રહેતો, કારણ કે આપણી પહેલી રકમ બરાબર નથી. વાતચીત કરતી વખતે આપણે આ જગદીશભાઈ છે એવું લક્ષ્ય રાખીને વાત કરીએ. એટલે શુદ્ધ ઉપયોગની ગોઠવણી કરવી જોઈએ કે આમ વાત કરતા વખતે જ એકદમ પેલો સંસ્કાર હટી જાય, માન્યતા, અને શુદ્ધાત્મા છે એ શુદ્ધાત્માનો સ્વભાવ અને આ શુદ્ધાત્માનો સ્વભાવ, એ સ્વભાવમાં સ્વભાવ મળી જાય પછી આ જે પૌદ્ગલિક એક્ઝિસ્ટન્સ રહ્યું, કયું પૌદ્ગલિક, અને આ પણ કેવું પૌદ્ગલિક એક્ઝિસ્ટન્સ, એનો જેવો લેણ દેણનો હિસાબ હોય એ પ્રમાણે નેચરલી ઉકલ્યા કરે. તો એ પુરુષપણાના રોગમાંથી અને સ્ત્રીપણાના રોગમાંથી મુક્ત થઈ જાય. અને એ જેવું મુક્ત થઈ જાય કે 9મા ગુણ સ્થાનકે, કયું 9મા ગુણ સ્થાનકે, 9મા એટલે બીજનો ચંદ્રમા છે ને એ ખસી અને 3, 4, 5, 6, 7, 8 9માં આવી જાય. એટલે આમ જો બીજનો ચંદ્રમા જોવો હોય ને તો જરા તકલીફ પણ આ 9માં આવી પછી એની મેળે આગળ ચાલે. પછી પ્રયત્ન કરવાની જરૂર નથી, સહજ દશા આવે. એટલે કેરમપુરમાં કહ્યું હતું કે મહાત્માઓને સમભાવે નિકાલ કરવાનો, સમ અને જ્ઞાનીને સહજ ભાવે નિકાલ થતો હોય, સહજ ભાવે નિકાલ થતો હોય. મહાત્માઓને ક્ષમા આપવી પડે, અંદર બધું ગોઠવવું પડે. પેલા કહી ગયા તો એ ટેપ રેકર્ડ, આ ટેપ રેકર્ડ, પૂર્વનો હિસાબ, કર્મનું આમ છે એમ છે, ગોઠવવું પડે. અને એમને સહજ ક્ષમા હોય, કેવી હોય સહજ ક્ષમા, એવો પરમ વિનય સહજ હોય. પરમ વિનય, પરમ વિનય એટલે જુઓ આપણા ઘરમાં કોઈ વડીલ હાજર હોય, પછી પરણીને આવેલી હોય કન્યા તો કૂદકા મારે ન મારે, કેવું આમ ડાઈ થઈ જાય, બધું થઈ જાય. તો વડીલની હાજરીનો વિવેક ને વિનય રાખે છે કે નહીં? એટલે કેવો વ્યવહાર, કેવો વર્તન, એવું પોતાની અંદર આ આત્મ સ્વરૂપ, શુદ્ધાત્મા સ્વરૂપ પ્રગટ થયું તો એનો વિનય ન રખાય. એ પરમ વિનય છે. પરમ એટલે ટોપ મોસ્ટ, એથી આગળ કોઈ પણ અવકાશ નથી. એટલે આત્મતત્વ પ્રગટ થયું હોય અને એને એમ કહું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા સ્વરૂપ પ્રગટ થયું અને એના લક્ષ્મણ હોય એ પછી જ્યાં ત્યાં લવારા કરે. તે કઈ રહેશે જાય
આ ફેશનની સાડી નહીં લાવો તો ન થાય. એને સ્વવિનય અને પરમ વિનય કહે છે. સ્વનો વિનય એ શું કહેવાય? અને પરમ વિનયથી મોક્ષ છે. મોક્ષ એટલે સર્વ પ્રકારનું સુખ છે, આનંદ. બોલો શું બરાબર ને? બેસી ગયું હવે નહીં નીકળે ને. સાદાઈ ન વધે, સિમ્પલિસિટી, સિમ્પલ લિવિંગ અને હાઈ થિંકિંગ એ ભારતીય સંસ્કૃતિનું ની વડવઈ છે. વડલો હોય ને એની વડવઈઓ. વડવઈમાંથી પાછું થાય એ પાછું પેલાને સપોર્ટ આપે. જ્યાં સિમ્પલ લિવિંગ ન હોય તો ત્યાં કોઈ દિવસ હાઈ થિંકિંગ હોઈ શકે જ નહીં. ત્યાં દંભ જ હોય. અહીંયા જે સિમ્પલ લિવિંગ હોય ત્યાં થિંકિંગ કે હાઈ એટલા આત્મપક્ષી. આખું પૂદગલ પણ આત્મપક્ષે થઈ જાય. પૂદગલે કેવું થઈ જાય? આત્મપક્ષે પૂદગલ હોય એને કોઈ દિવસ પૌદગલિક દુઃખ ન હોય. એને શું ના થાય? દુઃખ. પૌદગલ આ તમારા આ લકવો પડ્યો તો અને આખે પેલું થયું તો એ અંદરનો આનંદ રહ્યો કે નહીં? એમના એમ રહ્યો ને. બસ આ લકવો ક્યારે ગયો? મને લકવો પડ્યો તમે નીકળ્યા ને ફોર્મ બચ્ચો નીચે પડ્યો ને લંબા, હું મારો હાથ છૂટી ગયો. પહેલો જ મારો પછી તમને આવતા હતા હું આવતો હતો મારો હાથ લખવા વાળો હતો. હું કઈ પડ્યો તમારા પગે નંબર અને આ લખવો જોઈ જોતા ન ડોક્ટરો થાક્યા હતા. પતી ગયું. હું મારું પૂછવું છે મને ખરેખર આપો તો સુનિતા છે દાહોદ થી આવ્યા છે, બારગામથી. એક જ પડતો વધારે નહીં. હા પણ એક જ ધીરે. આ શરીરને છોડી અને રૂ એટલે જવાનું જે ચિદ્રૂપ લક્ષણ તો છે, સદ્રૂપ લક્ષણનો ભાણનો અભાવ અને એ થાય તો નેની દીવડીઓ મોટામાં સમય જાય એટલે સમભાવે ફિનિશ થઈ જાય. તો આ જેના ઉપર આ ચિત્ર દોરાય છે રોપ ઉપર, એ ચિત્ર ફક્ત સત્તા ઉપર દોરાઈ જાય અને પોતાના સ્વરૂપમાં જ્યારે આવી જાય ત્યારે શરીર કોઈ રહેતું નહીં અને એક જ કોઈ વસ્તુ રહે છે જે વર્તમાન કાળે કેવળ હું જ છું. એ ભાવનો કરતા ભાવ કરતા બને અને જ્યારે અકર્તા એનાથી પર જતો રહે. પણ અકર્તાને લક્ષાર્થ બનાવી અને લક્ષ્યનો ભાવ અકર્તામાં વિલીન થાય. આ ગતિ ગુરુ ત્યારે આ તત્વદ્રષ્ટિ ખુલ્લી થાય ને, તત્વદ્રષ્ટિ એટલે સ્વામિનારાયણ શુદ્ધાત્મા, અહીંયા શુદ્ધાત્મા. એટલે હું સ્ત્રી છું, હું પુરુષ છું. એ ત્રણ વેદ છે. પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક. આ ત્રણ વેદ જેવા જાય ઓગળી જાય કે તરત જ દેહ હોય અને દેહાતીત દશા. દેહથી કેવા થઈ ગયા હોય? સેપરેટ. એ દશા અંદર ખુલ્લી થાય. તો એ કેવી દશા છે? તો આપણે નારિયેળ વધેરીએ છીએ, બરાબર છે, બધું ખોલ્યું, ઉપલું તો કાઢી નાખ્યું,
અનંતાનો બધી કશો આ બધા તો જાણે કે કાઢ્યા, પછી આમ વધી રહ્યું ભગવાન આગળ, માતાજી ભગવાન આગળ, પછી બે ફાળિયા થયા. હજુ પેલું કોપરું છે ને પેલા ચોટી ગયું, હજુ એ કોપરું આખું નીકળી જાય, અંદરની ચિકાસના આખો ગોળો જ આખે બહાર આવે. એ ગોળો આખો બહાર આવે પેલાથી છૂટો પડી એ દેહથી જુદા રહી અને દેહાતીત દશા, કઈ દેહાતીત દશા, એ દશા વખતે જે આપણે નાના 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 દીવડા મોટા દીવડામાં મળી જાય એમ કહીએ છીએ એ રૂપક છે. નાનો દીવડો છે ને એ જેવું આ આવરણ ખસ્યું એટલે પરિપૂર્ણ થઈ જાય. એ જ પેલું શું થઈ જાય, તારે ચંદ્રમાં બીજ કે તીજ થઈ જ નથી, એ તો આખો જ છે. આટલો ભાગ ઢંકાયો એટલે આપણને બીજ રૂપે, અને આ બધો ઢંકાઈ ગયો એટલે અમાવાસ્યાનું અંધારું હતું જન્મ. એ વખતે દેહ જેલ જેવો થઈ ગયો ને એની અંદર. સૂર્ય કોઈ આથમતો જ નથી, તો લોકોને એમ લાગે છે એ ક્યાં આથમે છે, આથમે ને ઉગે ને પાછો લો. એટલે લોકોની જે ભાષા છે ને એ અધૂરી છે. જેટલા જેટલા ધર્મો છે એમની તમે જુઓ, બિલીફ અને બે લેંગ્વેજ તમે જો અધૂરી છે. એમનું જેટલું ડેવલપમેન્ટ હોય ત્યાં સુધીનું એમનું દર્શન ખુલ્લું થાય. એટલે પેલોનો બીજનો ચંદ્રમાં દેખાય એટલા પણ આર્ય સંસ્કૃતિ વાળા એનાથી ને એમને તો શરદ પૂર્ણિમાનો ચંદ્ર સોળે કળાએ છે. કેવો જોઈએ? હા, કેવો સોળે કળાએ. પેલો વેદ જાય ને પછી સડસડાટ, પછી એને અંદર આનંદ જેટલો આવ્યો કરે એ ચિત્ત છે ને એ તો એ દશાએ જઈએ ત્યારે ને સૂર્ય કોઈને સાચવતો નથી, બરોબર. જેવું સમજમાં ફિટ થયું કે દશાએ પહોંચી જ જાય. અને તરત એનો આનંદ આવે. આ જો આ શું પહેર્યું છે, એમ કે આ સોનાનું છે અને એના અસ્તિત્વનું જેવું એની હાજરીનું ભાન થયું કે તરત એનો આનંદ આવી જ જાય, દશાએ પહોંચી જ જાય. કારણ કે જે શબ્દો નીકળતા હોય ને વચન બળ સાથે ના નીકળે. એટલે પેલા શબ્દ વેધી બાણ કહેતા ને, કેવું શબ્દ વેધી બાણ. નિરર્થક ના હોય શબ્દ, એક પણ શબ્દ નિરર્થક ન કાઢો કોઈ દિવસ. ગુરુજી, રૂપ અને ઝળકવું એવો ફેર નહીં હોય? રૂપ છે ને ઝળકવું, અને જેમાં ઝળકે છે એ તો એનો પોતાનો સ્વભાવ છે. જેમ દર્પણમાં સામે આવે તો ઝળક્યા કરે કે નહીં. દર્પણની સામે કોઈ ચીજ વસ્તુ આવે તો ઝળકે કે નહીં દર્પણમાં? તો દર્પણને થાક લાગે? થાક લાગે છે દર્પણને? સ્વભાવમાં હોય એટલે થાક લાગે જ નહીં. વિભાવમાં જાય તો થાક લાગે. તો દર્પણને એવું છે કે કાળા માણસો હોય તો હું ન ઝળકાવું, ગોરાને ઝળકાવું, એવું છે. ભગવા પહેરેલા હોય એમને જ ઝળકાવું, અને એવું છે.
દર્પણ કે જે સ્વભાવે વિતરાગ છે, નિષ્પક્ષપાતી છે, એને કોઈ પણ પક્ષપાત છે નહીં, એને કોઈ પણ અભિપ્રાય નથી એની અંદર. એમ જો આત્મા જે છે તારે દર્પણ આ બધાને ઝળકાવે, પછી એનો ઝળકાવવાનું એ શક્તિ છે ખલાસ થઈ જાય છે. એવું છે. આત્માનો પ્રકાશ વપરાય છે, પણ આત્મા તો અખૂટ છે. કશું જ આ સૂર્યનો પ્રકાશ વપરાય, સૂર્ય નથી વપરાતો. સૂર્ય વપરાતો એવું દર્પણનો પ્રકાશ. હવે એ દર્પણ તમે આમ 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 હલાવો તો બરાબર રિફ્લેક્શન પડે નહીં. એમ ચિત્તને આમ સ્થિર રાખો તો એ જીતી જ રિફ્લેક્શન. હવે એ દર્પણનો જે સ્વભાવ ગુણ છે ઝળકાવવાનો, એ સ્વભાવ ગુણ અનાદિ અનંત કાળનો છે. ક્યારનો? અનાદિકાળથી. તેનો કોઈ દિવસ અંત આવે નહીં. તારે અંદર જે વસ્તુ ઝળકે છે, જે એ વિતરાગ છે. એ વિતરાગ છે. જે એટલા જ્ઞેયો છે જે વસ્તુ ઝળકશે ગુરુજી, અંદર અંદર જે વસ્તુ ઝળકશે એમાં તો પેલું ઝળકનારનો લય થઈ જાય ને, તો હોય જ નહીં. આ તો ઝળકે છે એ ઝળકાટ કોનો છે? દર્પણનો પોતાનો. વસ્તુ તો બહાર છે, વસ્તુ અંદર ઓછી પેઢી છે. જુઓ, આ આકાશ કેવું છે? અનંત. હા, હવે અહીંયા આવો નજીક. અનંત આકાશમાં આટલું આકાશ આમને ઓક્યુપાય કરી દીધું, બધાઈ પડ્યા. કેટલું? આટલું આકાશ. બોડીની અંદર એટલો આકાશને બરાબર છે. હવે કે છે આ આકાશમાં જગદીશભાઈ બેઠા છે અંદર ના, એ એમનું ક્ષેત્ર છોડીને આ ક્ષેત્ર વિશે તે બેસીએ કે સ્વક્ષેત્ર, સ્વદ્રવ્ય, સ્વકાળ અને સ્વભાવ, આ ચતુષ્ટય કહે છે. અને સ્વભાવ ચતુષ્ટય કહેવાય. દરેકનો સ્વભાવ ચતુષ્ટય જુદો છે. એ અંદર બેઠા હોય તો તમને અડે ને નડે. બેઠા જ નથી, કોઈ કાલે બેઠા નથી. ભલે પુરોહિત દક્ષિણા લઈને તમને કે એને તો પછી તમારા છોકરાની છોકરીઓ એમને બોલાવે ને, નહીતર જો આવું જ્ઞાન આપી દે ગુરુજી તો પછી જગદીશભાઈ, આ બેન, તમે, હું, આ ભાઈ આપોઆપ ઝળકે છે. આપોઆપ આપમાં પોતામાં જ ઝળકે છે. એ બહારની વસ્તુ અંદર ઝળકતી નથી. બહારની વસ્તુના નિમિત્તે પોતે પોતાની અંદર એવો આકાર ઉત્પન્ન થઈ નિર્મળતાને કારણે અંદર ઝળકે છે. પોતે પોતાને જોવે. બ્રહ્મ આગળ બ્રહ્મ લટકા કરે, એને બ્રહ્માનંદ એને મળ્યા કરે. નિર્મળતા હોવી ઘટે પણ એમ નહીં તો નિર્મળતા હોય તો એના વગર નિર્મળતા હોય તો જ આવા સત્સંગના, સતનો સંગ, એના ઉદ્બોધનો સાંભળવાનો,
કુદરત અવસર આપે ને તો આપે જ નહીં. આટલી બધી પોપ્યુલેશન છે ન મેળવી શકે. એ વાત. એ સ્વભાવથી નિર્મળ છે પણ એના ઉપર લપેટા કરી દીધા. લાડુ, લાપસી, માલપુડા નામથી ઘસ્યા. એટલે બધી પાંચે ઇન્દ્રિયોના સુખો આહાર લપેટા, આ બધું આવરણ બંધ કર્યું. હવે કે જે આ ક્ષેત્રમાં જે ક્ષેત્રાકારે વૃત્તિ થતી હતી એના બદલે ક્ષેત્રજ્ઞ થઈ ગયો, ક્ષેત્રને જાણનારો થઈ ગયો. એટલે આ ક્ષેત્રનો હવે ક્ષય થઈ જાય છે. બસ ક્ષય થઈ ગયો એટલે આખી માટલી ફૂટી ગઈ. એટલે પ્રકાશ બ્રહ્માંડમાં વ્યાપે અને સ્વસંવેદન શક્તિ આખા બ્રહ્માંડે પ્રકાશ. આ માટલી ફૂટતી નથી. અભિમન્યુ છે ને, અભિમન્યુ તો કોઠા યુદ્ધમાં જીતવા લાગ્યો કે નહીં? તો પણ આમ એન્ટર થયો તો દ્રોણાચાર્ય એવી વ્યવસ્થા કરી દીધેલી કે કોઈ અંદર ભેદીને જઈ શકે નહીં. આમ મોટા મોટા મારથી આમ જોડી પણ પેલો આમ સળાગ કરતો અંદર એન્ટર થઈ જાય. ગાબડો એન્ટર થઈ જાય, એન્ટર થઈ જાય. એન્ટર થતો 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 10મા કોઠામાં જઈને બહાર નીકળી શક્યો. તો બીજા બધા કોઠા છે ને હતા સોનાના, ચાંદીના અને જબરજસ્ત મજબૂત બનાયા હતા. પણ 10મો માટીનો કોઠો હતો. શાનો હતો? એમાંથી બહાર નીકળ્યો નહીં. આ કોઠો શાનો બનાવેલો છે? માટીનો. એમાંથી જીવ નથી નીકળી શકતો. એને ભેદવો ને પણ ન ભેદી શકે સાહેબ. જ્ઞાની પુરુષ ભેદી શકે. જ્ઞાની પુરુષ તો ભેદી શકે અને હજારોને ભેદી શકાય. હજારો, એકને નહીં. એટલે તો મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો હું શુદ્ધાત્મા છું. દેહ તો એ દેહાતી દશા કરી નાખી ને માટી ના કોઠાને માંથી બહાર નીકળવાની વિદ્યા અભિમન્યુને નહોતી પ્રાપ્ત થઈ. ગર્ભમાં જે જ્ઞાન મળ્યું એમાં છેલ્લું બાકી રહી ગયું છે. ઝોકા ખાઈ ગયા એ વખત આપણે છેલ્લી વખત ઝોકા ખાઈ ગયા. એક સહેજ ઝોકો આવી ગયો એટલે જાગૃતિ 24 કલાક સુધી લઈ જવી પડે. શુદ્ધાત્મા છું. શુદ્ધ ઉપયોગ જે છે એ શુદ્ધ ઉપયોગ ઉપર ઉપયોગ એ કેવળ જ્ઞાન છે. તો શુદ્ધ ઉપયોગ એટલે કેટલી મોટી વસ્તુ છે. વાણી નીકળતી હોય, ચેતન પ્રદેશને સ્પર્શ કરીને નીકળતી હોય એ વખતે સામેનાને પ્રભાવ પાડવા માટે એનો પોતાનો નીચ ડિસ્ચાર્જ અહંકારને પોષવા માટે, માનીપણું પોષવા માટે કોઈનું પ્રમાણ, આ એવા બધા કેટલાય એનો ઉપયોગ હોય કે સ્યાદવાદ, કોમળ, નરમ, સ્વામિનારાયણનો આત્મપ્રકાશ ખુલ્લો કરે, અહીંયા આત્મપ્રકાશ ખુલ્લો કરે, આ બધા જ. અને તોય કોઈ પણ પ્રકારે કરતાપણું ન હોય, બોલવાપણું ન હોય. હું બોલું છું એવું સ્વપ્ન એ ન હોય. એ જે ટેપ
પૂર્વ પ્રયોગ થયો છે એ પ્રયોગ ઉકળી રહ્યો છે અને એ આત્મપ્રકાશની અંદર એ ઝળકતો નીકળે એ પેલા સામેના આત્મપ્રદેશોને ખુલ્લો કરતો જાય. એ જે ઉપયોગ એના ઉપર પાછો ઉપયોગ મૂકે છે. એના ઉપર શું મૂકે કે એમાં સહેજ આમ કચાશ નથી આવતી ને, એટલે તમારે જેના ઉપર પૌદ્ગલિક મમતા હોય ને આવે એટલે સહેજ પાછું જોખું થઈ જાય એની અંદર. દાદાજીએ સરસ કીધું હતું અમને પરમ દિવસે કે આગળ કે દાનત ચકાસી લેવાની કે આ એક થર્મોમીટર મૂકવાનું છે, તમારા ડિસ્ચાર્જ જે છે ઇફેક્ટમાં તો આવ્યું છે તો ત્યાં આગળ તમારી દાનત જોઈ લેજો એમ. એ થર્મોમીટર પહેલું મૂકી દેજો તો આગળ એટલે કિરણપુર કહ્યું તું મેં કે આત્મ જાગૃતિ છે એને એની પારાશીશી શું કે ભાઈ જાગૃત છે, આપણે બધા એવું કહે છે કે જાગૃત છે. હવે અનાદિકાળની નિદ્રામાંથી જાણે જગાડ્યા તો ખરા, જગાડ્યા પછી પથારીમાં કેટલું એ ઊંઘી જાય, પછી ઝુકા થાય નામ થાય ઊભા કરે તો આમાં પેલું કરે. તો કે જે આત્મ જાગૃતિની શું પારાશીશી, તો બહારનો કોઈ પણ સંયોગ એને અંદર અસર ન કરે તો માનવાનું કે જાગૃતિ છે. અને જેટલા અંશે અસર કરે એટલા અંશે આપવું પોકે પોતાનું એટલે ફટ કરતો આમ ખ્યાલ આવે તો કે અસર કરે જ નહીં એવું બને. એ સારું ધુમાડા જેવું થઈ જાય છે. એ વખતે ધુમાડા જેવું થઈ જાય. આ ધુઆ એ શિખર ચોથી હળગતું હોય ને એવું થાય, લાકડું કોગળ કરે એવું થાય. એ ધૂણામાં મૂળ પણ એ સૂકું લાકડું નથી, એટલે લીલું લાકડું છે અંદર હજુ, એટલે ધુમાડો થાય. સૂકું લાકડું હોય છે ને ધુમાડો થાય, અગ્નિ સળગે. હા, એટલે ધુમાડો નહીં થાય. હવે તો અમે શું કરીએ, અમે તો માથું મેલ્યું તમારા ચરણે, થાય ન થાય તમારી નહીં. અમે આવીશું, તમારે ફરી આપવું પડશે. હો વાત નહીં, અમારે આપવું પડશે, તમારે આપવું પડશે. તમારા આંગાથી ખેંચી દેજો. બીજી વાત છે, એક જ વાત છે, એનું નામ સમર્પણ વિધિ છે. કશું નહીં, અંદરથી સમર્પણ કરી દીધું. તમારા તમે નહીં આવો તો અમે આવ્યા તો તમારે આપવું પડશે. તમારા અંગેથી ખેંચી દેજો. આવું જેવું ચાલે વાત. એટલે કે છે સ્વયં જ્યોતિ. એટલે અમને ખાતરી છે તમે 1 કરોડ દીવામાં એડશે ને તો ખોટ જરાય પડવાની નહીં, અને બધા દીવા ઝળકે જવાના, અને આની અંદર એક જરાય ખોટ નહીં પડે. અમૃત જે પીઓ છો એ પીનારા છે ને એ પી જશે તો ઈઓને આપવું નહીં પડે, અને તમારે ઈઓની સંભાળ નહીં રાખવું પડે. પણ એ જો ઈઓની સંભાળ રાખવા જાય ને તો મળ્યા આ સંભાળ મેલી જાય અને આ ભાવમાં ભળી જાય તો આવ જૂનું છે રહી ગયું કાટલું ખલાસ. હાથ એટલે ખબર પડી, હાથ એટલે તો ખોટ નહીં પડે. આ દીવો હોય ને, દીવો આમ સળગતો હોય તો તમે બીજો દીવો આમ એની અંદર આમ અડાડો તો પેલા મૂળ દીવાના આમ ખાંચો પડે છે, એટલો ભાગ આમ ના પણ એક જ થઈ જાય તો મોટી થઈ જાય. બતાવે એને ખાંચ કહે છે. એને ખોટ જ ન પડે ને છારો. આ દીવાની જૂથમાં કોઈ ઓછું એ થાય. મોટી જૂથ થાય. અને આમ તો મોટી જ હોય ને આ આ જૂથ તો એમ ના એમ તો નહીં. આનંદ જોત હોય. આપણે એમ લાગે છે કે એની આપણે જુદી એટલે આપણે દીવો હળગાવા દઈએ ને, આપણે ભરવી દઈએ હમણાં દીવો જતું રહે એટલે આપણે દીવો હળગાવા દઈએ, આપણે દઈએ પછી દીવાનો મટાડીએ એટલે આપણો દીવો હળગી જાય, પણ મૂળ હોય ખોટ પણ ન ના પડે. પડે ના અને એ પીસ એ જો તમે તમારે પીવું હોય તો કઈ એ પ્રમાણે તમે હેડ્યા છો અને તમે છો, અને કોઈ પ્રશ્ન મને માંથી ફલિત થાય ને અને મને એમ થાય કે ગુરુજી ફસવાનો
એક સેકન્ડ નો જવાબ ચો ને ચો. આ ઊંઘેલો દેખાવ નહીં, જાગ્રત બેઠેલો દેખાવ. હું 7 વાગ્યાથી ઉપર છું, સવારે 8 વાગ્યા સિવાય નીચે નહીં આવવાનું, અને કોઈની ઉપર એટેન્ડ નહીં કરવાનું. હું મારી પથારી આ હાલો કાઢવા માગું વળી કોઈ મારો બધો ધૂણો થાય, ધલો થાય, નો આખો પાછો તો તોય ન થાય. પછી સમજુ આ સંયોગ